ઉધના ઝોન ખાતે બ્લુ ટાઈગર ગ્રુપ શહેર દ્વારા આવેદનપત્ર આપી કર્મયોગી સોસાયટી નંબર 2 ના કોમન પ્લોટમાંથી મહાપુરુષોની પ્રતિમાના કમ્પાઉન્ડ પર બુલડોઝર ચલાવાયું હોય, જેને લઈ દલિત સમાજ દ્વારા વિરોધ કરી આવેદનપત્ર અપાયું હતું. સુરત મનપાની ઉધના ઝોન ખાતે બ્લુ ટાઈગર ગ્રુપ સુરત શહેર દ્વારા પહોંચી આવેદનપત્ર અપાયું હતું અને પાંદેસરા ખાતે આવેલ કર્મયોગી સોસાયટી નંબર 2 ના કોમન પ્લોટમાં સ્થાપિત ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા કમ્પાઉન્ડની પ્રતિમાઓ દૂર કરવા તથા ત્યાં ભાજપના કોર્પોરેટરના સગાવાળા દ્વારા કાચો બંધ કરી ત્યાં સેન્ટિંગ સામાન મુકાયો છે, જેની આજુબાજુમાં દલિત સમાજના લોકો, યુવાઓ અને બ્લુ ટાઈગર ગ્રુપ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા મૂકી પૂજા અર્ચના કરાઈ છે. તે પાલિકાના અધિકારીઓ દ્વારા બુલડોઝર ચલાવી દેવાયો હોય, જેને લઈ દલિત સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે અને દલિત સમાજ દ્વારા ઝોન કચેરીએ મોરચો લઈ જઈ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. કર્મયોગી સોસાયટી ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે નંબર 2 માં કેટલાક મહાપુરુષોની પ્રતિમા આવેલી છે. ખાસ કરીને જાણતા રાજા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ગેટ પર આવેલી છે. કેટલાક ધાર્મિક મંદિરો કર્મયોગી સોસાયટીના આજુબાજુ આવેલા છે. ત્યારે એ જોઈને અમારા સમાજના લોકો પણ તે વિસ્તારમાં કોમન પ્લોટ પર એક કોમન પ્લોટ કે જ્યાં ભાજપના કોર્પોરેટરના મળતિયાઓએ કબજો કરીને જમીનને ભાડા પેટે ત્યાં સામાન મૂકીને સેન્ટિંગનું સામાન મૂકીને એ લોકો વેપાર કરે છે. એના બાજુમાં બૌદ્ધ આંબેડકરી સમાજ દ્વારા શિવશક્તિ, ભીમશક્તિ અને આ બ્લુ ટાઈગર ગ્રુપ દ્વારા બાબા આંબેડકરની પ્રતિમા ગત 14 એપ્રિલે મૂકેલી. આજે સમગ્ર શહેરમાં બાબા આંબેડકરની પ્રતિમાની વિડંબના થાય છે. માટે અમારા સમાજ દ્વારા અને વિસ્તારના નાગરિકો દ્વારા ત્યાં કમ્પાઉન્ડ વોલનું કામ બનાવવામાં આવેલ. તે કમ્પાઉન્ડ વોલ તોડવા માટે આજે સાઉથ ઝોનના અધિકારીઓ જેમ બુલડોઝર એવી ફેરવી ગયા કે જેમ કોઈ ગુનેગારનું મકાન તોડતા હોય, કોઈ બળાત્કારોને ઘર તોડતા હોય, કોઈ ગુનેગારને એકદમ સજા આપતા હોય, એ પ્રકારે આ લોકો બુલડોઝર ફેરવીને સેફટી દિવાલ તોડી ગયા છે. નામદામ સુપ્રીમ કોર્ટનો બી આદેશ છે, પણ એ આદેશને ભાજપના સત્તાધીશો દોડીને પી ગયા છે. અમારી માગણી છે કે તમે મહાપુરુષોનું સન્માન કરતા નથી, પણ જે લોકો કરે છે એમને તો કરવા દો. બાજુમાં કોમન પ્લોટ પર એકચ્યુઅલી ભાડેથી મકાન આપેલા છે, ભાડેથી ત્યાં લોકો સ્ટેન્ટિંગનો સામાન મૂકે છે, એને કંઈ બોલવા તૈયાર નથી. અને અમારા લોકો પર જે રીતે જુલુમ કરવાનું કામ સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોએ કર્યું છે. અમારી માગણી છે કે તત્કાલ જે પણ કોઈ અધિકારી આ બુલડોઝર ફેરવ્યું છે, આ બુલડોઝર ફેરવનાર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે. કઈ અધિકારી કે કોઈ નેતા કે કોર્પોરેટરના હુકુમથી આ કાર્યવાહી કરવામાં આવે છે, એ અધિકારી કે કોર્પોરેટર સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે. અમારા સમાજને જે અપમાન થયું છે તે માટે અત્યાર સુધી અધિકારીનું નામ અમને ખબર પડવામાં આવેલ નથી. મયુર પટેલ કરીને કોઈ મનુવાદી, જાતિવાદી માનસ ધરાવતા અધિકારીએ કોઈ પણ પ્રકારનું આ લોકોને સૂચના આપ્યા વગર જે રીતે બુલડોઝર ત્યાં દિવાલ પાડી છે, આ મયુર પટેલને તાત્કાળ સસ્પેન્ડ કરવામાં આવે. અને જો એને તાત્કાળ સસ્પેન્ડ કરવા નહીં આવશે તો ભીમ સૈનિકો, આંબેડકરવાદી લોકો, બાબા સાહેબ આંબેડકર, શિવાજી મહારાજને માનનાર શિવશક્તિ, ભીમશક્તિ અને બ્લુ ટાઈગર અને અન્ય યુવા સંગઠનો યુવાઓ આ અધિકારીને રસ્તે ઓચંતે ઘેરાવ કરશે અને એના મુંહને કાળો કરીને આ દિવાલ તોડવાનો બદલા લેશે. એવી આજે અમે લોકોએ અહીંયા નિર્ણય કર્યું છે. અને અમારે ના, એ લોકો કોઈ નોટિસ આપતા નથી. કેમ કે એમનું બાપનું રાજ ચાલે છે એટલે નોટિસ આપવાનો કે આ લોકો મુનાસિબ માનતા નથી. પણ હજુ બી આ દેશમાં લોકશાહી છે એ લોકો ભૂલી ગયા છે. કોઈ જાણકારી નહીં, કોઈ નહીં. ઘણા બધા અનલીગલી ધાર્મિક સ્થળો, મૂર્તિઓ ત્યાં મૂકવામાં આવી છે, એને તોડતા નથી. ભગત બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ કેમ તોડો છો? એ સવાલ મ્યુનિસિપલ કમિશનરશ્રીને, મેયરશ્રીને, અહીંયા અમારા લોકલાડીના સાંસદ CR પાટીલ સાહેબને, આ આંબેડકરી બૌદ્ધ સમાજ, શિવશક્તિ, ભીમશક્તિ ફાઉન્ડેશન, બ્લુ ટાઈગર ગ્રુપ અને સમસ્ત બાબા સાહેબ આંબેડકર અને છત્રપતિ શિવાજી મહારાજને માનનાર લોકો આજે પૂછી રહ્યા છે. જય હિન્દ, જય ભીમ. હું મહેન્દ્ર પાટીલ. સાઉથ ઝોન દ્વારા જે આજે કાર્યવાહી કરી છે સદંતર ખોટી છે. સાઉથ ઝોન દોઢ બે વર્ષથી આ જ સુજલ પ્રજાપતિ, આ મયુર પટેલ, બોજાવાલા, આ અમુક કોમર્શિયલ બાંધકામને ગેરકાયદે બાંધકામમાં નોટિસ આપેલી છે. આ નોટિસોને દોઢ વર્ષ થઈ ગયા છે. 7 દિવસની, 8 દિવસની અલ્ટિમેટમ આપે, અંતિમ મેટર આપે, તારીખ આપે, ત્યાં ડિમોલિશન કરવા વખત જતા નથી. અને આજે આ કોમન ઓપન પ્લોટની ઉપર જે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા હતી તેને તોડવા તમે પહોંચી ગયા. તેના પરથી ફલિત થાય છે કે આ લોકોને હર એક જગ્યા પૈસા જોઈએ, પૈસા નહીં મળે તો આ લોકો ડિમોલિશન કરવા જાય છે.
અમારી માગણી તો એ જ છે કે જે હિસાબે આ દેશની આખા શહેરોમાં ગામોમાં જે હિસાબે શિવાજી મહારાજની પ્રતિમા હોય કે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓ હોય એનું સંરક્ષણ થવું જોઈએ. એને પાછું આ લોકો જ્યારે તોડીને આવ્યા એ કમ્પાઉન્ડ વોલ મહાનગરપાલિકા આ જે અધિકારી તોડવા ગયા એના પગારમાંથી એના ખર્ચે બનાવીને આપ્યું છે. મારું નામ અરુણભાઈ કલાલ છે. કઈ વિસ્તાર છે, શું સમસ્યા છે? વિસ્તાર આપણો પાંડેસર હાઉસિંગ બોર્ડનું છે. સત્તાના નશામાં છાંટા બનીને ફરતા આ અધિકારીઓને હું કહેવા માગું છું અને આ સત્તામાં બેસેલાને કહેવા માગું છું કે તમે એક બાજુ સંવિધાનની વાત કરો છો અને એ જ સંવિધાન જેણે લખ્યો એ મહાન બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને તમે બુલડોઝર લઈને તોડવા નીકળી પડ્યા. એક બાજુ સુપ્રીમ કોર્ટે કીધું કે કોઈ પણ બુલડોઝર કોઈ પણ ઘર કે કોઈ સંસ્થા કે કોઈ ધાર્મિક સ્થળ પર ફેરવવાનું નથી. તો આને પણ આ લોકો ઘોડીને પી ગયેલા છે. આજે હું કહેવા માંગુ છું કે લાખો આંબેડકરી સમાજ એના સાથે દરેક જાતિના જ્ઞાતિના લોકો જોડાયેલા છે અને બાબા સાહેબ આંબેડકર આ સૌના એટલે સંવિધાન જેમણે રચ્યું અને એ ના હોત તો આજે આપણે કાયદાના એ નહીં હોત. પરંતુ એમને પણ એમની પ્રતિમાને પણ આ લોકો પોતાના સ્વાર્થ ખાતર અને ત્યાં જે લાગતા વળગતા છે એમના સ્વાર્થ માટે એ લોકોએ પ્રતિમાને તોડવાનું દુષ્કૃત્ય કરેલું છે. એને કોઈ પણ સંજોગમાં શિવસેના, શિવશક્તિ, ભીમશક્તિ, માઇનોરિટી ફાઉન્ડેશન અને બ્લુ ટાઈગર ગ્રુપ એ સાકી લે છે નહીં. દિન 10ની અમે લોકો અલ્ટિમેટમ આપેલું છે. 10 દિવસમાં અગર એ દિવાલ જે તોડેલી છે એ બાંધવામાં નહીં આવે તો જેણે તોડેલી છે એના હાથ પગ તોડી નાખવામાં આવશે. આ અમે આજે જાહેર કરીએ છીએ. मेरा नाम गोकुल वानखड़े है. मैं वेसू में रहता हूँ. मैं भी एक सामाजिक कार्य करता हूँ. जैसे मुझे मालूम पड़ा हम लोग पूरी टीम सब लोग सहकार देने के लिए यहाँ पे आए. लेकिन ये जो चीज़ हुई है ना ये बहुत निंदनीय है. मैं प्रशासन का, न्यायपालिका का, यहाँ का सरकार का जाहिर निषेध करता हूँ क्योंकि आपने जो बुलडोजर चढ़ाया वो कोई मामूली इंसान नहीं है. वो डॉक्टर विश्वरत्न विश्ववंदनीय अक्खा वर्ल्ड उनके आगे नतमस्तक होता है. ऐसे बाबा साहब जी के आपने जगह पे दस्तनस कर दिया है, बुलडोजर चढ़ाया बिना किसी नोटिस का. नहीं आपके पास नोटिस नहीं है, कुछ नहीं, किसी को जांच नहीं करवाई और आपने एकदम बुलडोजर चढ़ाया. उसका मैं सभी दिन से निषेध करता हूँ और अल्टीमेटम यही दूंगा कि जल्द से जल्द इसका जो भी मास्टरमाइंड आदमी है उसका नाम जाहिर करे ताकि हम लोगों को समझ में आए कि हमें क्या करना है क्या नहीं करना है. अगर सरकार की तरफ से कुछ कार्रवाई नहीं आई तो हम अपने तरीके से ये काम को अंजाम देंगे. जय भीम, जय भारत, जय સર. રાહુલ બાલુ મોહિતે. સમસ્યા એવું છે કે અમારું કર્મયોગી 2માં બાબા સાહેબની સ્થાપના કરેલી હતી તો આજે એસએમસી દ્વારા તે સ્થાપનાની ઉપર બુલડોઝર ફેરવામાં આવ્યું. માંગણી એમ છે સરકારથી અને એસએમસી કમિટીથી એવી માંગણી છે કે અમારી જે વસ્તુનું નુકસાન થયું છે એમને અમને ભરપાઈ કરી આપો. અને જે સાહેબ આવેલા છે એમને અમને કંઈ પુરાવા આપ્યા નથી, ના લેટર લાવેલા હતા ના એવું કંઈ જાણ કરાયું. અમને આવીને સીધું બુલડોઝર ચલાવી દીધું અને કોઈની વાત સાંભળવા તૈયાર પણ નથી. અમારે શંકા એવું છે કે એવું લાગે છે કે કોઈનું કોઈ ઇન્વોલ્વ છે આ વસ્તુમાં. આ કોઈના ઈશારા પર આવું કામકાજ કરે છે. કેમ કે બધાને સરકાર જગા આપે છે. કેમ દલિત સમાજ નહીં રહેતા હતા? કેમ દલિત સમાજ કંઈક આગળ નહીં વધી શકે? કેમ આવું કરે અમારી સાથે? અમે જ કેમ એ લોકોના આંખમાં દેખાય, બીજા સંગઠવાળા લોકો નહીં દેખાય એ લોકોની આંખમાં? અમારે સરકારથી એક જ માંગણી છે કે જેમ તમે બધાને આપો એવી રીતના બહુજન સમાજને બી આપો. બહુજન સમાજના પણ લોકો રહે છે બધી જગા. તમે બીજા બધા સમાજને યોગદાન કરો છો, આ સમાજને કેમ નથી કરતા? કંઈ ના કંઈ આગળ તમે બીજું બી કંઈ લઈ આવો. प्रजापति है ना, प्रजापति भड़वा, मेरा लड़का जहर पीने बैठा है लेकिन वो मेरी
थैली देखो, ये फाइल देखो, ये फाइल मेरी टूट गई, ये थैली मेरी टूट गई। 120 बार मैं आया हूँ ये सुजल प्रजापति के लिए। और वो जो ये चौधरी है, एक डिप्टी चौधरी, उनके पास 120 बार आया हूँ मैं, लेकिन ये भड़वागिरी चलती है, यहाँ पैसों वाले का काम कर रहे हैं और जो गरीब जनता है उनका किसी का काम नहीं हो रहा है। ये एक नंबर की तानाशाही चलती है भाजपा के राज में। ये सरकारी ऑफिसरों में आज पब्लिक का पैसों से, टैक्सों से इनका पगार मिलता है, लेकिन भ्रष्टाचार बड़ा भ्रष्टाचार है यहाँ। एकदम एक फाइल के लिए मैं 120 बार आया हूँ। मेरा लीगली 7 बार की नकल मेरी है, घर मेरा है, वो पैदा नहीं हुआ था तब से मेरी जमीन है, वो अंदर बाहर नहीं आया था तब की मेरी जमीन है। बोलता है तेरी जमीन नहीं है तो इसके बाप की जमीन है। आज मैं ये फाइल टूट गई है मेरी, और ये मेरी थैली टूट गई है। 120 बार में आया हूँ, मैंने 4 जवाब दिया हूँ, मेरा एक जवाब का जवाब नहीं दे रहा है। और वो उनके नीचे वाले और एक वॉचमैन ने मुझे बाहर फेंकते हैं। जब मैं आर्गूमेंट करता हूँ तो वॉचमैन ने मुझे बाहर फेंका है, विदाउट ड्रेस वाले वॉचमैन ने मैंने उठा के बाहर फेंका है। ये इनकी तानाशाही है और ये करनी पड़ेगी। और बाबा साहेब की कलम है, अगर कोई अधिकारी जानबूझ कर परेशान करता है तो उनके ऊपर एफआईआर लगती है। एफआईआर करने का भी अधिकार है अपना, उनके ऊपर एफआईआर लगेगी। और ये मैं कलम लेके आया हूँ, उनको नहीं छोड़ूंगा अभी इस बार। हर कलम से मैं उनको वापस आया हूँ। यदि आज मेरा काम नहीं किया तो मैं कल उनके ऊपर, चारों ऑफिसरों के ऊपर कायदे से एफआईआर करूंगा। और मैं खुली इजाजत देता हूँ, अगर उसमें दम है तो मेरे को अंदर डाल के देखे, एक बार मेरे को अंदर डाल के देखे। प्रजापति को बोलता हूँ मैं खुली, मेरा नाम नरेश के चौहान, प्लॉट नंबर 16, रामनगर 1 में रहता हूँ। अगर मेरी एक गलती है तो मुझे जेल में डाले, लेकिन मुझे आज दिसंबर महीने से मेरी फाइल रोकी है। मेरा कोई कसूर नहीं है, फिर भी मुझे वो परेशान कर रहा है जानबूझ के। और उनके नीचे वाले ऑफिसर भी मुझे परेशान करता है। मैं 120 बार इसी ऑफिसों में आया हूँ, मेरा धंधा छोड़ के आया हूँ, लेकिन इन लोगों ने, ये सारे सबूत है, ये लोग मुझे रोज देखते हैं यहाँ बैठ के। आया हूँ कि नहीं आया हूँ भाई, आपके सामने आया हूँ कि नहीं आया हूँ। लेकिन एक बार क्योंकि उनका भाजपा में उसका भाई है, चाचा है बड़ौदा में, इसलिए वो डरता नहीं है। उसकी एक बार वहाँ से बदली भी हुई है, लेकिन देखा पे होता है कि वो वापिस आया है, क्योंकि यहाँ उसको अच्छा माल मिलता है ना, इसके लिए वो यहाँ रहेगा।